અને હું આવે પૂછવા જાય એટલે આટલું બધું રડતેલો શું કરો તું બલબલ ના કરશે તમે સમજતા કે સમજણ ના પડે એટલે પૂછું આવે પૂછે શું કરો તું રડતેલો કે અમે પીવાના વારા કરેલા એનો શું મારો ભગત અમે પીવાના વારા કરેલા કેવા કારણ કે 1 મહિનો મારે પીવાનો 1 મહિનો તારે કે મારો વારો પતી ગયો ને એનો વારો તારો કો મરી ગયો હારે તાર ખબર પડી ખારા તો પીવા હારું રડતેલા ખાસા કરું થોડું અને પીધેલા ને આ સાહેબ લગભગ ડુપ્લિકેટ છે બધું ધતિંગ છે યાર હા એક ગોપીચંદનો દાખલો છે ફેરજ્યા સાંભળી લો કોઈ કોઈનું છે નહીં કોઈનું નથી કોઈ તમે મારા નથી રે હું તમારો નથી રે નાહક કરો છો બધા મથી રે કોઈનું નથી રે કોઈનું નથી રે ગોપીચંદ એક લાકડાનો ટુકડો ખેંચો મહારાજે ગોપીચંદ બોલે બેન મહારાજ તમારું છે ફરી ખેંચો સાધુની જાત સાધુની આદત હોય એમ ડબલ ગુસ્સો લાવે પછી નજીક ગયા ને અહીંયા આ તારું છે હા ખાલી માથે હાથ મેલ્યો એટલે બોલવાનું બંધ થઈ ગયું હોંભરે જોવે બધું ગોપીચંદ અને ઘેર ગયો હુઈ ગયો બોલવાનું બંધ બધો ઘરનો ગભરાઈ ગયો બાપા સોરા રાજાને કુંવરને કંઈક થયું વૈદ હકીમોન બધા આયા જોયું કશું ફેર ના પડે બોલવાનું બંધ બિલકુલ તો ગભરાઈ ગયો બાપા હવે વૈદ ને બોલાન ડોક્ટર ને બધું કશું ફેર ના પડ્યો એટલે પેલા મહારાજ આયા એમને કૃત્ય કર્યું સંભેરાને બતાડો તારો કેટલો છે ને તારું કોણ છે જો બરાબર તારું કેટલું છે તું જોઈ લે તમે ભજન ગાવ છો બધોય મરણનું ભજન ગાય છે બધા આ ઘેરો જયજીવ ફરી પૂછે સૂર્ય આવે સંગાત એ વળાવનારા સૌ જોપે શમશાનમાં પાછા વળ્યા એ ઠાઠડે મોધીને લઈ જાય પ્રાણિયા ભજી લેને કીર્તાર આ તો સપનું છે સંસાર બોલો યાર પછી તો બાપજી આયા ને કીધું કે છોરાને શું થયું તા કે બાપજી કે જોવા છોરાને કશું ફેર નહીં પડતો બોલવાનું બંધ થઈ ગયો આ તો કુંવર છે રાજાનો એક કામ કરો શું 1 લીટર દૂધ લાવો 250 ગ્રામ બદામ 250 ગ્રામ કાજુ 250 ગ્રામ પિસ્તા એલચી તજ બધું નાખીને તૈયાર કર્યું આ દૂધ હું 9 વખત વારું છું છોરા ઉપર જે આ દૂધ પીએ મરી જાય અને છોરો બેઠો થાય બધો પાછો ખસી જો બધો જે રડવાનો મારો કેનારો આપણે તૈયારી ખરી કોઈ નહીં આપણે કોઈ તૈયારી કર્યા એ તો બધું કહેવાનું છે રોમ કરો બધો કહેવાનો છે ખાલી હવ પેલું ડોશીને પૂછ્યું ડોશીબા તમે પી લો ડોહા કોઈ પડે હું પી લેતી પણ અમારા ડોહા એક દાડો ના જીવે મારા વગર નો અમને ના રે ડોહા તો ડોશી કે તમારી ઉંમર 80 બની થઈ પણ સાચી વાત અમારા ડોહા બિલકુલ ના ખાય કે હું આવું તાજ ખાય બા એટલે હું પી લેતી મને તો કશું નહીં કે લે ડોહાને કે તમે પીવું છું કે ના રાજાનો વારો આવ્યો રોણી કે તમે પી લો રાજા કે રોણી કે હું પી લઉં ના નહીં પણ રાજબારી કોણ ચાલે રાજા તો મારા હાથ સિવાય કોઈનું ખાઈ ના કે હું જમાડું તો જ તમે મારા રાજા કે હું બાપા હવે રાજાને કે તમે કહી લો ના રાજા ખેલે તો રાજ કોણ ચલાવે બધું હટી ગયું પછી બધા તો ઘણું લાંબુ છે પણ ટાઈમ ઓછો છે પછી છેલ્લે બાપજી બોલ્યા કે હું પી જાઉં બધો બોલ્યા હા બાપુ તમે પીજો તમારી પાછળ ભંડારો કરાવશું મોટું મંદિર બનાવશું હા અને મોટી જાત્રા લઈ જઈશું તે ઢેરતો ભરશું કાવલે મોટી મૂર્તિ બેહાડશું તમારા નામની તમે પી જ જાઓ પેલો હોંફરે છે હું તો કોણ ગોપીચંદ અને પછી બાપજી તો પી ગયા બદામ કાજુ વાળું દૂધ કોને ના ભાવે પેલા ભૂખ મારી માત નો લે તું કે ચલો ને મારું છે એમ જોઈ લે તારું હા લગી સબ કહે લગી શકે ના લગાર લગી ગોપીચંદ ને જેને છોડ દિયો ઘર સંસાર કોણ મારું તમારું બધી વાતો છે રહેવા દો ને હવે આરતી પ્રસાદની પણ તૈયારી છે એના પહેલા એક બીજો મારો વિષય છેલ્લો તમે આટલું હોંભર્યોમાંથી ઉતર્યું ક્યારે કહેવાય 3 વાતોમાં તમારે ઊંચો હાથ કરવાનો છે પહેલામાં પહેલો ખરો નિયમ કયો કોઈનું સુખ જોઈને ઈર્ષા નહીં કરવી કોઈ દિવસ હું છેલ્લે ઊંચો હાથ કરાવવાનો છું જો કોઈનું સુખ જોઈને ઈર્ષા કરો તો સમજી લેવાનું કે મને કોઈ શકુની કોઈ દુર્યોધન કોઈ હિડંબા કોઈ શૂર્પણખા એના ઘરનો રોટલો ખવાયો છે એનું પાણી પીધું છે હું ભગત નોય
અને બીજું તમારું ખોટું થવાનું છે, તમારું ખરાબ થવાનું છે એની નિશાની. આ બરાબર સાંભળજો. રાવણ સમાન કોઈ ભગત નતો, પણ બુદ્ધિ બગડી કારે ત્રણ વસ્તુ મળ્યા પછી: સત્તા, સંપત્તિ ને સુખ. એટલે કોઈનું સુખ જોઈને ઈર્ષા નહીં કરવી કોઈ દિવસ. તમે તો બરો છો બહુ. કોઈ બંગલા બનાવે તો બરવાનું, કોઈ ગાડીઓ લાવે તો બરવાનું, કોઈ હારો લુગડો પહેરે તો બરો છો. હારો લુગડો ભાઈ વટ મારે તું પહેરને, એ પહેરે એના નસીબનું પહેરે છે. ખોટું લાગે મને માફ કરજો. ગયડો ડોશીમાં ખબર હોય મથુર તારે બાકી છે ભાઈ ને ગોઠવાઈ જાય ગઈ. હું જોયેલું કહું છું, ભજન કરો પણ ઈર્ષા ના કરો. અમારા શાસ્ત્રમાં મારા મંદિરે ભજન કરવાયેલી બહેનો. મારા આશ્રમમાં દર પૂર્ણિમાએ ભંડારો થાય, દર શનિવારે યજ્ઞો થાય. હું જાતે કરું છું 5 કલાક સુંદરકાંડ યજ્ઞ. અસંખ્ય લોકો ઉપાધિઓ લઈને આવે છે, ત્યાં અહીં હસતા જાય. એટલે અંધશ્રદ્ધા રાખશો ના. કોઈ કહે છે કે મને ભૂત નડે છે, કોઈ કે મને માતા નડે છે. તમે બહેનો વાતો કરો છો. કોઈ માણસ મરી જાય ને તો લગભગ તમે બે જ વાત કરો છો. કઈ અમારી ભાઈ ખાઈ ગયો બા, અમારી વન ક્યાં ચાલો અમે તમે બધા મોહનમ નાહી જશો. કોઈ મરી જાય તા માસ્તર તો બધા મોહનમ નાહી જાય. આ લોકો ઝોંપેથી પાછો આવે, બરાબર ને? આ લોકો ઝોંપેથી પાછો ઝોંપે બેસીને જ ચાલુ કરે. અમારી બોન ક્યાં ચાલો, અમારી ભાઈ ખાઈ ગયો, ત્રણ જણીઓ લઈ ગયો ને સળી બેહીને ખાઈ ગયો બા કોતેલા. તો તું જૂતે લીધા છોડવાય ના તારી ભાઈ. સફરજન છે કાપીને ખાઈ જાય. તમે બધો કહેનારો સાચું ખોટું? હા. તમને કુટુંબ નિયોજનનું ઓપરેશન કર્યું તો સમજણ પડે છે ને? તો શીશી ઊંઘાડી, 2 ફોન કર્યો તમને, અને પછી ઓપરેશન કર્યું. પછી એ ઓપરેશનની નસ બંધ કરી, અને પછી એ બેન 15 દાડે મહિને હારી થાય. એક ઓપરેશન આટલું કરે તોય કુટુંબ નિયોજનનું, બરાબર ને? તો આવડું મોટું કાળજું કાઢ્યું તો કંઈ કાપેલું તો છે ને, કઈ રહીને કાઢ્યું? તમે બોલો છો બધો કે ફૂંક મારીને કાઢે. તો તારી માં બેહી લે તો લગી ફૂંક મારે તો લગી એ કઈ ફૂંક મારે તમારી બધે ગોઠવી લેજો. અંધશ્રદ્ધામાંથી મરી જવાના. બીજી વાત, તમે હજુ ભગત બનેલા લોકોને ઘેર વેમ છે. ડોબો દૂધ ના કાઢવા દે તોય વેમ, સોરણ તાવ ના ઉતરે તોય વેમ, મુકાન પપ્પા બહુ મોડા આવે તોય વેમ. એ તમારે તો ગોઠવજો ને. દિવાળી તો ખાસ, દિવાળી તો ખાસ. હા, એક જણનો ધનતેરસનો દાડો વહેલો આવ્યો ના, પેલી ચિંતા કરે કે આ ગાડી આવી ના કઈ ઠોકાઈ. ચલો સાયકલ લઈને ગયેલો, 11 થયા, 11:30 થયા. પેલી ચિંતા કરે કે આ બમ્ફર કઈ પંચર થયું. અને પિયાવાળાનો ઠેકાણો હોય નહીં, એમનો અમે બમ્ફર પાડેલું. અને પિયાવાળો હું તમને ગેરંટી આલું, એ નજરે જોયેલું કહું છું. પિયાવાળો પીન પડે ને મોઢું બંધ ના કરે. નજર સમક્ષ જોયેલું છે મેં. પિયાવાળા પડે એટલે મોઢું બંધ ના કરે, આમ ખુલ્લું હોય. આમ નજરે જોયેલું કહું છું તમને. એક જગ્યાએ સસરાને ઘેર વિવાહ એનો જમાઈ મહેમાન ગયો. સસરો ને જમાઈ 2 જણા. એટલે નહેર્યા આમ સીધા પેંગરીઓમાંથી. એટલે હારા મહેમાન એટલે જમાઈ સીધો બે ને નેકર્યા 2 જણા. હવે આ ગોમે પીધું, બીજા ગોમે નેકર્યા સીધા ગોગરપુરા હોમાં. તેથી નેકર્યા રિટર્નમાં. ગાડીઓ બે ડીપર બતાડે, બ્રેક લાગે ના. ગોમને જોપે આવતો 2 જણા પડ્યા. ગોમનો જોપો સારો હોય, ગોમનો જોપો સારો હોય, બગાડેલો હોય છોરો એ તો પડ્યા. છોરો બગાડી ગયેલો તે ગાલ પેલા મોડા પડે, બધું લબ્ધયું, ગાલે ખેડાયું. તો એને ગોઠવી લેજો ને યાર. 2 ગાડીઓ તે પલટીમાં ખબર હોય મથુર ફૂલ, અને 2નો મોડો ખુલ્લો. પેલી બેન ઘેરવાની ચિંતા કરે કે ગાડીઓ આવીઓ ના, કઈ પંચર થઈ ગયો, પલટી મારી ગયો, ડીઝલ ખૂટ્યું. કંઈ કૂતરું રોટલો ખાધેલું. કૂતરાની બુદ્ધિ બહુ. લાલ્યા અમાય કૂતરાનો લાલ્યો જા ખોરવા જા. કૂતરું પગલે પગલે ઊંઘતું જો જ્યાં 2 પડેલા ત્યાં કૂતરું ત્યાં જો. 2ને તપાસ કરી, ખલાસ થઈ ગયા જીવે. કૂતરે ચાટી જોયું, પગ લાત મારી જોયું. 2 જણા કમ્પ્લીટ. આમ કૂતરોની ટેવ ખરાબ. કૂતરે ઊંચો પગ કર્યો, આખો કાળો ભર્યો.
જમાઈ પી ગયા, ખારો પીજો, પછી કે પપ્પા ખારું કમ લાગે છે? કૂતરાનું ખારું તો અરે ગાળાવાળો માલ સારો છે. કૂતરાનું સારું હોય? તમારે કોઈ નહીં પીતા એટલે સારું, તમારે તો સુધરેલા છે બધા. તમારી બિલકુલ વાત નહીં. આ તો અમારે ઉદયપુર બાજુ તમારે તો કોઈ ઓળખતા જ નહીં. પેલો આવ્યો ના વેલો પેલી ચિંતા કરે. ધનતેરસનો દાડો 11:15 વાગે પેલો આવ્યો સાયકલ દોરી લઈ, અને પેલી ગભરાઈ ગઈ, બા કાલે 14 છે, અમને બગાડનો છે બા. ઓ બા, પેલો ના બોલે કશું, ચોખ્ખો ને હાવ. પેલી 100% ડાઉટ, ખલાસ, અમને બગાડનો છે બા, ખલાસ. ખાવા આવ્યું તો એક જ રોટલી ખાધી, ખાધું ના બરાબર. પેલી નક્કી થઈ ગયું, પતી ગયું, ખલાસ, ખલાસ, બગાડનો છે. પેલો હુવા પડ્યો તો પેલી લોટો લાવી પાણીનો ભરેલો અને અગરબત્તી હરગાઈ. ભરજો લેમડાનો દોરો. લેમડાનો દોરો શું કરે લેતા છે વારવા આવે? મને સમજે જ નહીં પડતી. કેટલાય બુઆ બસ લેમડાનો જ લે, એંદરખનો નહીં, બાવરિયાનો નહીં, કાકડાનો નહીં, લેમડાનો જ. લેમડે શું બગાડ્યું તમારું? કશું વારવાનું લેમડે લેમડો. અરે તું બાવરિયો તમને બાવરિયો નહીં, એંદરખ નહીં, ધતુરો નહીં, આલેડી નહીં, બસ બાવર લેમડો. હા, અને એ ખોટું ના લગાડતા કોઈ આવો ધંધો કરતા હોય તો. આ તો રેડીમેડ સ્ટોર છે, અહીં કોઈનો માપ લઈને કપડો સીવવામાં આવતો નથી. ખોટું ના લાગે કોઈને. અને બીજી વાત જોડે જોડે હું કહેવાનો, માતાજી આવે, ભાતી દાદાએ આવે છે, માતાજી આવે, પણ 1000માં કોકને જ છે, અને છે તે પૂર્ણ આજે સજ્જડ છે. પણ હું પીધેલા બહુ છું ને, પીધેલા ભાતી દાદા આવે બેનોમાં એવું જોઉં છું. આ દશામાં આવે તેમ તમે જોવો એટલે હું બાપા અમારા ગોગમમાં તો મેં જોયું એક વખત ગણી લો, લગભગ 78 બેનો બધીઓ જ. આવું ભાગ્ય એવું નહીં ને, એક જગ્યા હું તુડવા જો મારું ભાગ્યું આવાય મને પોતે હું નરગુલી નોમનો બેહી રહ્યો હોય, મને પોતે આવે. આપણે સરપંચ સાહેબ હું પટેલ લાગુ, પણ હું એમ કહું બધો ના આવે, બધો ના આવે. દિવાહાન દાડે હોય ખાટકીન તો જાય, ખાટકીન તોથી લાવે, છેલ્લો છેલ્લો ખાય, અને પાછી બેનો વાતો કરે. સોરો મને કે અમારી મમ્મી તે કે છેલ્લે છેલ્લું દિવાહાન દાડે એવું લાવી કે મારા પપ્પાને દોત નહોતા ને તે કલેજી વન્યા હું ચાવી ખાઈ ગયો કે અમારા છેલ્લો ખેડૂત કાલથી દશામાં બેહાડવાનો કશું ના લેવા. અમારે ઘેર કે કશું ના લેવાય હોવે કે અમારી મમ્મી તો સાક્ષાત દશામાં રહો ખાય તોય આવે. તાર કોઈ ચોરી છે? હે તમને છે નથી એવું મારું બોલવું નહીં, છે પણ 1000માં લાખમાં કોકને હોય. ભાતી દાદા છે ને માતાજી પણ કોકને આવે, બધો ના આવે. આલ્યા જન્માન્યાન સાન્ય બધો અને આવે નો તો નહીં. પણ મારે એમ કેવું છે કે એ માતાજી છે ને એ સાહેબ કોઈ દિવસ ખોટું કામ ના કરે, હું ગેરંટી આવું. એ તો જગદંબા છે જાગતી. હા તો મેં જોયું છે એટલે કહું છું. હા, માતાજીની સ્થાપના કરો, ઘરમાં નહીં અપમાન કહેવાય. વ્રત કરો, પૂજા કરો, હું એમ કહું છું. આવે છે માતાજી પણ એ તો કોકને હોય 1000માં આવે અને આપણે પછી લાગીએ, સારું કહેવાય. પણ બધો હોય અને તે પાછો ખાઈ પીવે બધું તોય હવે હું હચ્યા ફેરાની હોય પીવે, અને ભાષા ખરાબ, બરે બહુ બીજોના શિલોમથી સારી વાત લાવે. આપણો ડોબો ચારે કૂદે. કહું તમે ડોબો ના ઉભો ને ત્યાં દોના વારો છો, લેમડાને પોણ દોરા. પેલો મોડો આવ્યો ત્યાં જ ઉભો રહ્યો હતો, મને પાછું હળીએ ચડ્યું છે બરાબર. પેલો મોડો આવ્યો, પેલી દોના વાર્યા, પછી પેલો જોઈને થાકેલું બધું બે ઠોકી બોચાવ માર છે. તમે કાલ ના બોલતા નહીં, ખાઈ ગયો તારી બાપ ખાઈ ગયો છે. શું ખાઈ ગયો? તાકે તમે બોલતા નહીં. કાલે 14 એટલે શું થયું? તમે બોલતા નહીં. તાકે શું પૂછડો બોલે? જુગાર રમવા બેઠેલો હારી જો ભાડું નહીં, કાલોલથી હેળતો આવ્યો. શું પૂછડો તું દોના વારે? તાર ખબર પડી કે એસટીડી કોલ બીજે લાગ્યો. શું ખાઈ જાય યાર, કોઈની માની તાકાત છે? આ ધરતીમાં કોઈ પેદા નહીં થયો તમને બાલ તોડે વિક્રમ બાપુ સિક્કો કરીને આલે સહી મારી. ગુરુ સિંહ જેવા કરી લો, હોપરી લો. ગુરુ સિંહ જોવો તમારો, એની બોર્ડમાં તાકાત નહીં શિયાળ આ રોટે. આ તો ગુરુ તમારા લેમ્બો નાડી દો દોના વાળા. અહીં બહુ ભરેલા છે તમારા કાલોલ લેવા બધા અહીં સોમજીભાઈ. રવિવાર ભરો આવજો, શનિવાર ભરો આવજો. સુખા મંતરી આલું, લેમ્બો મંતરી આલું. એવું કરો નારિયેળ મંત્રી ઘરે બાંધો.
એ દોરાવાળો આપણે દોરો બંધાવવાનો, નારિયેળ ઘરે બંધાવો. કોઈ ક્યાં કેવો કંઠી છે ડણોંગ વાગે, અને કશું થાય જ ના ને. પછી જે ભાઈ થાય છે જે મંત્ર તું હોય નારિયેળ મંત્ર હાલજો, ઘરે બંધાવો. દોરા બંધાવવાનો બધો વાપરે. અમારે માતા બેન દોરો બંધાતો કશું ના થાય હોય કે પપ્પા તો બે બોજા કેળે હોય, ઘરે બંધ ને પપ્પાને એવું કરે. મારો બાપ જીવે તમારો દોરા કર્યા વગર સમાજની દશા બાબત નાખી દોરા બોધી શું પૂછડો થાય? અને બીજી એક વાત, માતા પ્રગટ થઈ તાની મરઘોણ બોકડો બે જ ખાય. તમારો બાપ જીવે તમારો મગડો વારવો પડશે, કૂતરું વાળ ને. હું તો પાછો અમુક બહેનો હું જોઉં છું, ચોખા લઈ જાય સરપંચ સાહેબ ને, કંકુ ને ફૂલોનો હાર, બોકડાને ચોલ્લો કરે, ચોખા ચડાવે ને હાર ચડાવે બકરાને. માતા બોય અમાર છોડવાનું જોજો. વાતરો યાર તમે પૂરું કરવા દો. આ તો માતા ભાઈ છે. અમાર છોડવાનું જોજો, ડોબો જોજો, એમ પપ્પાને જોજો, મોડો લગીને કાળું ભરાઈ રહેશે. પછી હાર પાછો તા બોકડો બોલ્યો મને, હું પૂછડો તું જોવાડા શેરનો હાર છે કલાકનું મારું પત્યું આવડે. હું પૂછડો તાર મારું માર્યું તું જો ને, મને વડે પેલો મેળવાનો છે કોક કોક. કોઈ માતા મરઘો બકરો ખાતી નથી, ખબરદાર. મારનારા હોપરી લે કોણ ખોલીને. અને ધરતી પર કોઈ મોટી માર ભાઈડો પેદા નહીં થયો કે તમને મુઠ મારે કે દોના મંત્રે. અને કોઈ મંત્રનારો કહેતો તો આવજો વિક્રમ બાબુભાઈ ખુલ્લા દરવાજા, એની માનું દૂધ નહીં પીધું કે શિયાળ આ રોટે વાગે. તો ગુરુ સિંહ કરવો પડે, સમજણ પડે છે? હા, એ તો ગુરુ કુવડો તો ચેલા ચીબરી થાય. પેદા નહીં થયો મોટી માર ભાઈડો કોઈ, હું જોતો નહીં મુઠ મારે. શેડું હોય તો ઢોરો પે વાળ મજબૂત બનાવો ને, બબુ ચક્કર કંપની. કરી મેળ્યું છે તને, તારા બાપે કર્યું છે. બેનો નહીં કે અમારા પપ્પાને કોઠે ઉતાર્યું, કશું બેડે ઉતારે ને ઓછું રેડવા કે ને એમ પપ્પાને હારા કોરી કોઠરીઓ પી ગયા. શિયાળ રામચંદ્ર ભગવાનનો જય. આરતી પ્રસાદ જેને કરવાનો છે આગળ આવીને બેસી જાઓ. આરતી પ્રસાદ વાળા ભાઈઓ, અહીંયા પારાયણ છે, સળંગ 7 દિવસનો કાર્યક્રમ છે. મા બેન દીકરીઓ, મારા બાપ, મારી વેદના, મારી લાગણી તમારે લઈને જવાનું તો હું રાજી થઈશ. મારો હનુમાનજી, મારો ઠાકર કનૈયો તમારા ઘરમાં જિંદગીમાં દુઃખનો દાડો નહીં આવે. હું વ્યાસપીઠ પર બેન સંકલ્પ લઉં છું મારા બાપ, પણ તમારી પાસે ભીખ માગવા આવ્યો છું સાધુ સંત તરીકે કે તમારા ઘરમાં કોઈ દિવસ વેમ ના ગાલશો. વેમ કોઈ ભૂત ફલિત માતા નડતી નથી. બીજી એક વાત, ચૂલો યજ્ઞ છે, રસોડું ગેસ હોય કે ચૂલો. થોડીક વાર શાંતિ, આરતી આવે છે તો લગી આરતી વાળા બેસી જાય. ચૂલો યજ્ઞ છે, પ્રોગ્રામ નહીં. હમાર વાગે છે, જેટલા દોના ડબ્બા એ ઉગવાના. આ હમાર વાગે છે. હા, પણ અમુક મોટા ઢીફા છે ને નહીં દબાતા, લોડવાઈ ગયા. તમારા ઘરમાં રસોડું યજ્ઞ છે, રસોડું. એમાં 4 દેવો જાગતા છે. કયા? અગ્નિદેવ, પવનદેવ, અન્નદેવ અને જળદેવ. ખરા કે નહીં? જીવતા જાગતા બોલતા હાજરાજુર દેવ છે રસોડા પર. બેનો હોભરે દીકરીઓ, બેનો એ હોભરે છે, કોઈ દિવસ ગાર બોલાય ના. એ દેવો હોભરે છે તમારી વાત, બરાબર હોભરજો. તમે તો ચૂલો હરકાવો ચાલુ કરો છો, રોટલા બનાવતો એનો નવાયો ફોટી પડે જો ડોગો ખુશ હોય ફોટી પડે સો રસ જે તારે ડોસી ડોગરી લો એના બાપની મોય. હવે આ બોલીને રોટલા બનાવો. એ રોટલો ખાનારો કેવો થાય? હું ખાવતું હોય બદલાવું. બોલાય? હાલો, એક આટલું થોડુંક આગળ લઈ લો. બસ બેસી જાઓ. રસોડું બનાવતો ગારો ના બોલાય. હોભરજો બરાબર.
માં સતીઓ બોલી છે, તોલણનો જાતો દાખલો જાગતો. હે કૃષ્ણ, હે રામ, હે રણુજાવાળા, હે ભાતી દાદા, હે માં જગદંબા, હે માં કાળી, મારા ધણી સદબુદ્ધિ આલજો, સારા વિચારો આલજો. આવું બોલી બોલી રોટલો બનાવતી હતી. સાહેબ પીર બનાવી દીધો 6 મહિના. એ રોટલાની તાકાત પીર બની ગયો. એ રસોઈની તાકાત. તમે આ પ્રયોગ કરી જુઓ. રોટલા બનાવો, આવું બોલી બોલીને બનાવો. ગેરંટી આલું, તમારા બાળકોમાં સાહેબ ઊંચ વિચારો આવશે, તમારી દીકરીઓ ઊંચા સંસ્કારો આવશે, તમારો પતિ ભલે બારવટીઓ હશે પણ સંત બની જશે. એ કયાદોને ઘેર જય નારાયણ એના કશુંપે કીધું. પૂરું કરું છું. આ ફરી બોલાડ્યું કયાદુએ. શું બોલ્યું? તો કે જય નારાયણ જય નારાયણ જય નારાયણ. ફરી બોલો. શું બોલ્યું? હું બેરી છું. એક બાજુ નાચી અને એક બાજુ બોલાડ્યું. બોલતા બોલતા પતિ પત્નીનો સંજોગ. સાહેબ મહાન સંત પ્રહલાદ જેવાનો જન્મ થયો. આ મંત્રની તાકાત. આવા રાક્ષસને ઘેર આવો સંત દીકરો થાય. પણ સાહેબ એ સ્ત્રીની તાકાત. માટે બહેનો, મારા 2 મંત્રો લઈ જાય બાપ. પહેલામાં પહેલો મંત્ર હું તમારી પાસે બોલ્યો. કોઈ પણ બેન પોતાના ઘરમાં ખોટો વેમ નહીં ઘાલો. ત્રીજી એક મારી વેદના, ખોટું ખાવાનું બંધ કરો. આ બરાબર સાંભળજો. આ બહુ સમજવા જેવો દાખલો છે. રસોડું યજ્ઞ ખરો કે નહીં? ચૂલો યજ્ઞ ખરો કે નહીં? 4 દેવો છે. આ શરીરમાંથી આત્મા નીકળી જાય એને બારવા જો છો ને શું કહો છો તમે? શમશાન. બરાબર ને? આને બારો છો ને શમશાન કહો છો. શમશાનમાં કોણ રહે? ભૂત પલિત એવું કહો છો ને તમે. શમશાનમાં રહે ને તો ચૂલા પર તમે ચોમડો બાર્યો મરઘા બકરાનો. ચૂલો શું થયું? શમશાન. તો ચૂલામાં ઘરમાં શું રહે? આ જઈ મસલો મગનો ખવાય ને રંધાય ને તો અહીંયા ભૂતળો નડે ને મેરડી નડે. જો ખાય તો નડજો જ, મારો આશીર્વાદ. ના નડતો હોય તો નડજો જ. મારો બાપ જીવે તમારો. મારા કાચો મગનો નોંધીને ખાઈ ગયા. કોઈ તહેવારે મેં જોયું છે, તહેવારની ઓરી આવશે મારા છોરાને સેવો નહીં ભાવે, રહો જ લાવે. પાછા કે ઘરે શું ખાવાનું? તો તીખું ખા. કેવું અમારે બહુ લેવાઈ ગયા કે વડે કે રહો ચાલુ કર્યો કલેજી ને એનો દાનના હારા થયા કે હા થોડોક ચોપડ ગાલે તો ફોફરે જાય તો વહેલો જાય. ઊંચો હાથ કરશે કોઈ મોટી માર ભાઈડો કે પોંડવો દારૂ પીતા હતા, ભાતુજીએ તાળી પીધી હતી? બોલો ને કોક. મચ્છી મટન મગડો ખાતા હતા પણ રાક્ષસો ખાતા હતા. દારૂ પીતા હતા, રાક્ષસો પીતા હતા. તાળી તો દારૂ કરતો હો ઘણી ખરાબ. સમજણ પડે છે? ગોઠવાઈ જતો. આ તો રસ કહેવાય. કે હું જોઉં છું અમુક જગ્યાએ જવન દીકરીઓ બેહાડે છે વેચવા. શરમ કરો, શરમ. સમાજને કલંક છે, કલંક. એ દીકરી સંસ્કારો કેવા આવશે? અને પાછા વાતો કરે મજ્જાની હારી. ત્યાં સોરોવાળાની કેવી આવે? મજ્જાની હારી. પથરી ના થાય, રોગ ના થાય. હા, મોજો પણ સાતીએ ચોટાડ દે નાખો. શિયાળા મુકા બુમલા હારા. શરદી ના થતા. શરદી ડોક્ટરો કહી દે શરદીની ગોળીઓ ના રાખે. કોરોનાની વાતો કરો છો બધાય. કોરોના હવે ફરી પાછો આવે છે. એમને કડાપે મારા વખાણ કરવા નથી આવ્યો. ગયા વર્ષે સાયકલ નથી જતી, એવું લોકડાઉન હતું તો હું બુલેટ લઈને ભજનો કરવા ગયો હતો. કોરોનાવાળા ગવર્મેન્ટ, કોરોનાવાળા ઘેર. પણ એની હનુમાનજીની કૃપા, એની માની તાકાત છે. અમુક જોઈને બીવે કોરોના. શું પૂછડો અહીંયા આવે? શેડું હોય તો આ તો હબ્બર વાળ છે. અમારો બાપ કોણ છે? પૂછડા વાળો. ફાડી નો કે આખો એને. ધની મજબૂત હોય તો ઘરવાળો બીવે. એવો મજબૂત ધની કરો ને. લંગરીઓ ભરોસો જોનતો છે.
તમારી માટે ગોઠવી લેજો ને સવારે પાઉચ કંપની. છેલ્લામાં છેલ્લી વિનંતી મારા બાપ, ગુરુ સિંહના જેવો કરો ને કંઠી પહેરજો ગુરુની. હા, ગુરુની કંઠી ના હોય એનું પોણી ના પીવાય એવું કે છે શાસ્ત્ર. હું નહીં. આ બેઠામાંથી કેટલો કંઠીઓ છે હવે ઊંચો હાથ કરાવો છું, લગભગ 10% ના નીકળે. અને મુસલમાનના એકાએક છોરાની ટોપી છે કે નહીં? છે કે નહીં? એકાએક છોરા પાસે ટોપી છે, પછી બહાર નીકળે. અને આપણે અમુક અમુક તો કાઢી મેળવે છે બેનો. અમારે મેચિંગ નથી થતું કે આ મેચિંગ તો કરવાનું મેચિંગ કે કાઢી મેળવે. તમારે શૂટ નથી થતી, શૂટ થઈ જશે શૂટ. તમારે શૂટ નથી થતી મારા કે તમે કાઢી મૂકો, મારી સાથે આવવાનું છે. અમારો એક કલાકાર બોલતો હતો, આ જમો નામ છે ને બેનો સુખી બહુ. સરપંચ સાહેબ તું અમારો બેનો બહુ સુખી. આ કે ભાભલા બધા બેનો પાસે, ભાઈઓ પાસે, અને બેનો ખાલી ખાલે અમારા લાલ્યો તેમ પપ્પા વગર રહેતો જ નથી, તો તમે ફરો એમનો એમ. એટલે હું એકલો ચાલે તો પડછાયો જોઈએ. પછી પૂછે મને સાડી સારી લાગે છે. સારી ને તમે હારો જ છો એટલે તો ટીવીઓ પપ્પા પાસે. મારો નિંદાનો વિષય નથી. શાસ્ત્ર ના પાડે છે કે બાળકને કોઈ દિવસ બને ત્યાં સુધી ટોટીનું દૂધ ના પીવડો. એટલે આવું બોલું છું. છોકરાને ટોટીનું દૂધ ના પીવડાવો. એ પીવે ત્યાં સુધી એને માનું દૂધ પીવડાવો તો એ ભાથુજી જેવો થશે, તો એ દીકરી ઝાંસીની રાણી બનશે. દીકરી હશે તો એ ગંગા સતી જેવી છોકરી થશે. એ કલેક્ટર જજ બનશે. માનું દૂધ હશે તો. તમે તો 2-5 મહિના નહીં જવડાવો તો, અને જવડાવો તો પેલા ના પડે તો જવડાવીશ ને તું તું સાહેબ વાંચું છે ખોટું? ભાથુજીની માએ 3 વર્ષ ને 9 મહિનાની માને ધવડાયો. ભાતી દાદા એની માએ 3 વર્ષ સુધી 9 મહિના. શિવાજીને પણ આ દાખલો તાએ એ છે ને 3 કિલોની તલવાર ફેરવતો, એમને નતો ફેરવતો. અને તમારે ચક્કી નહીં પડતી. ચક્કી શું પૂછડો ચક્કી ફરે? આ બેઠામાંથી કોઈ કેનારો મળે સિમેન્ટની થેલી ચડાવ્યા સોરા 50 કિલોની વીડિયન થેલી ઉંચકાય. અરે એ પેલો ના પડે. તમે ઊંચકશો ના, તમે લેવાઈ જશો. ઊંચકશો ના તો તમે લેવાઈ જાઓ. માઇક ઓંગલો થઈ ગયું. માઇક ઓંગલો સમાન. સાચી વાત. એના રોગ છે. ખોટું ખાવાનું, ખોટું પીવાનું, ખોટા વિચારો, ઈર્ષા, આદેખાઈ. બરાબર ને? હવે તો એલોની દુકાનો ઠેર ઠેર ગામડોમાં આવી ગયો, ઘેરે ઘેર. અમુક તો બટાકા ભાવતા જ નહીં. તો હવે કોરોનાની વાત કરો છો, છેલ્લી વાત કહી દઉં પછી આપણે આરતી કરીએ. તમે મને જોતા હશો, આજે નહીં, કોરોના હવે આવ્યો પણ હું વર્ષોથી હળદર ખાઉં છું. લીલી કાંઈ જેમ તમે મને જોતા હશો, હું જાહેરમાં ખાઉં છું. તમારા ઘરમાં લીલી ના મળે પણ સૂકી તો મળે ને. 1 ચમચી હળદર દૂધમાં નાખીને પીવો. કોઈ પણ જાતનો કોરોનાવાળો તાવ હશે ને મેં તો જતો રહેશે. ઉકાળો ચા પીવો, દૂધવાળીની કાળી ચા, એમાં મરી તજ નાખીને પીવો. કાલથી ચાલુ કરજો. કોઈ કોરોનાવાળો રોગ એની માની તાકાતથી તમારા ઘરમાં આવે. બીજી એક દવા, તુલસીના પાનો ખાઓ. બધી બહેનો બેઠી છે. હિન્દુનું ઘર છે, તમારી ઘેર તુલસી હોવી જોઈએ. કેટલી બહેનોને ઘેર તુલસી છે? ઊંચો હાથ કરો. કેટલી બહેનોને ઘેર તુલસી છે? આ બીજો બધો નહીં લાવજો બાપા, કાલે રોપજો. શાસ્ત્રમાં એવું લખ્યું છે જેને ઘેર તુલસી ના હોય એને હિન્દુનું ઘર ના કહેવાય. ભગવાન તમને શ્રાપ આલે છે, આશીર્વાદ નહીં. આ ભગવાનની પત્ની તુલસી છે. તુલસી હોય તો ભગવાન માતાજી તમારી સેવા સ્વીકારે. અને લોટો પોણી તુલસીને ચડાવો પાછો રોજ તોબાનો.
એક મિનિટ. તોબાલ લોટાનું પાણી તુલસીને ચડાવો, નવું બાજુ ભરીને ઉપર શ્રીફળ મૂકી દો. એમાં સીતા પૂજા કરતી હતી આવી, માં પાર્વતી કરતો હતો. બીજું, ઉમરા પર સાથીઓ પૂરો, ઘરના ઉમરા ઉપર. અડધો સુહાગ ધણી છે તમારો ને મારો. ભગવાન વીરા રૂપે પ્રગટ થયા હતા, તેનું વરદાન છે કે જે નારી આવી પૂજા કરશે કાયમ માટે, એના ઘરમાં કોઈ દિવસ કુસંપ નહીં આવે. દરેક બહેનો ઉમરા પર પૂજા કરે. ત્રીજું, થોડીક વાર શાંતિ રાખો. ત્રીજું, ખાસ મારી સૂચના, ઘરમાં ખોટું ખાવા પીવાનું બંધ કરો. તુલસીનો પાન ખાઓ, કેટલી જાતના રોગ મટાડશે તુલસીનો પાન. હળદરવાળું દૂધ પીઓ, ઉકાળો ચા પીઓ અને લીંબુ નીચવીને ગરમ પાણી પીઓ. તમારી નજરે જોયું છે, મેં તમારી સામે ગરમ પાણી કરાયું, એમાં નીચવેલું છે લીંબુ. આ પીવો, એની માની તાકાત નહીં, તમને કશું થાય એમ. પણ એ પાછું કારે પાછું એક વાત કહી દઉં, સરપંચ સાહેબ, બહારનું પેલું બધું સફેદ બટાકા બંધ કરો, રહો બંધ કરો, પેલા હોલ બંધ કરો તા, ને તો તમને લેવા હોય પેસે. મારો બાપ જીવે તમારો, એ બધું પીવો ને પછી મારે માથે પાડો કે અમે તો કોરોના છે. કોરોના ને હજુ ભેનો છે તમે. ભેનો એટલે કયો? હવે નવો રોગ આવેલો વચ્ચે, હવે વર્કશોપમાં આવ્યું હતું. નાક મેં ફૂલ્લો થાય, 24 કલાકનો વંશ લાલ થાય અને પછી એ પિક્ચર પૂરું. એક યસ આખો ફેલ. એટલે દવા બવા ડૉક્ટરનું કોઈ કોમ જ નહીં. ગપુ નહીં મારતો. હા, હજુ સુધરી જાઓ, હજુ ધરપત છે. બાકી તમારો બાપ છોડે નહીં, આ બેઠો એ બહુ રમેને સડ્યા છે, ઉભે પોણીએ તે. મને બીજી વિનંતી, તમે એમ કહો પૈસા નહીં તો આ સમાજ આ બધું ખાય પીવે કઈથી? હે, હાચું ખોટું? આટલું કઈ મારી વાણીને વિરામ આપું. મારા શબ્દો કડવા લાગ્યા હોય તો માફ કરજો. આરતીની તૈયારી છે, ગુરુ ના કર્યા હોય તો કરજો, નિયમ પાળજો ગુરુના. બીજી એક થોડીક જાહેરાત, અમારા સરપંચ સાહેબ તમારી બાજુમાં, અને મેં છેલ્લે પહેલાંય બોલ્યો, મારું હનુમાનજી સદબુદ્ધિ આપે. પણ આ બધું મળે તો ભક્તિ કરવી ને, એ સાહેબ કોઈક ભાગશાળીનો સોરોત કરે. બાકી મારો બાપ બહુ બહુ એટલો ભયંકર ગુરુ છે. હા, એમાં અવાજ ના કરો. 28 તારીખની હોળી છે, 28 તારીખ. એમાં 27 તારીખ આગલે દિવસ હું પૂનમ ઉજવું છું. કોઈ પણ પ્રસંગ હોય એમાં હું આગલે દિવસ મારી પૂનમ હોય. એમાં 2 પ્રસંગો મેં ચેન્જ કરેલા છે. મારા આશ્રમમાં દર પૂર્ણિમા અખંડ ભંડારા ચાલે છે વર્ષોથી, અને દર પૂર્ણિમા ઉજવાય છે. લોકડાઉનમાં મેં બંધ રાખી નથી. ગુરુ પૂર્ણિમાએ ઓલ ગુજરાતમાં કોઈને પરમિશન નહીં આપ્યું. હું મામલતદારને કાલોન કહીને ગયેલો, જે થાય કરી લેજો, તોડીને ભળાતા પુણે હું કરવાનું મૂકું. એવું મૂકું પ્રોગ્રામ, કારણ કે કોરોના કી માકી 80 કે 83 હું પૂનમ કરવાનું થયું. મૂકું સાહેબ, અમાજ પણ કોરોના આવે જ ના. એમ એ પૂનમ ઉજવાય છે 27 તારીખની આગલે દિવસ. એમાં એ તારીખનો પ્રોગ્રામ અમારા સરપંચ સાહેબ અમીરપુર અહીં બાજુમાં, એમાં જાહેર સ્ટેટ પ્રોગ્રામ છે. જોરદાર તાલીથી વધાવો. અને બધાને જાહેર આમંત્રણ અહીંયા બાજુમાં 27/3 હોળીના આગલે દિવસ સ્ટેટ પ્રોગ્રામ છે મારો. લોક ડાયરો સંતવાણી, બધાને જાહેર આમંત્રણ. પ્રોગ્રામ તો મારા ભરચક છે, પણ બહુ દૂર દૂર છે, તમે આવી શકો એમ નથી ત્યાં. પણ આ નજીકમાં ચુહાવ અને આ નજીક 27 તારીખ, એટલે આ બેટરી પાછા ચાર્જર થઈ જાય, ઉતરી ના જાય ચાર્જર. આવું ચાર્જર કરાવતા રહેજો. હા, આ નહીં ચાર્જર થતો ને પહોંચ ગયેલો છે. હવ એને બેટરીઓ ફૂલી ગયો, અને પાછું એમાં રિચાર્જ કરાવજો તો કનેક્શન કપાઈ ના જાય. એ બધું હવારે ગોઠવજો ને શાંતિથી. રિચાર્જ એટલે કયું? ભગવાનના કાર્યમાં પૈસા વાપરજો સાહેબ. ઈશ્વરના કાર્યમાં પૈસા વાપરો એ રિચાર્જ છે. આ રિચાર્જ કરાયું, અને આ ગરદણીએ રિચાર્જ કરાયું, એવું તમે કરાવજો. વધારે ના બને નોનું કરજો, પણ કશું કરાવો તમારા બાઈને. હોવ તો દવાખાનામાં બીજે પૈસા બહુ ના હાલવા પડે. તમે પૂજા કરાવી, એવું 2 જણો ઊભો થઈ જાઓ. રામચંદ્ર ભગવાન કી જય. એ ગોકુળિયામાં હવે
ગમતું નથી. ઓલી યમુના લાગે ખારી 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 મને દો. મારા વાલા નિહારે વેર કે સિદ્ધ કર્યું એ તમે કર્યો મારો વિયો. કાનુડા તારી મોરલીની પ્રીતડી અને વાગી ગઈ રુદિયાની મોર. ઘાયલ થઈ ગઈ મારું રુદિયું અને બાબા નીકળ ગઈ યાર પાર. હવે બેન તમે હાર પહેરાવો કેમ નેચા ના વાહ ભાઈ જો ચોરી હવે તમે એમને પહેરાવો પછી બે જણો હાર પકડીને બોલો. આ હાથું તાલી તો મારો પાછળ વાળા હાથું લગન છે. આ રાધા કૃષ્ણ કહેવાય, આ કનૈયો રાધા કહેવાય. તમે ભગવાનને કહેજો કે અમારે આવો પ્રોગ્રામ થાય ને આવો. એ દીવડો જગમગ જગમગ થાય. દીવડો જગમગ જગમગ થાય. પૂરા મંડપ તાળી એવી મારો કે અંદરથી કચરો જતો રહે ફરી આવે ના. જગમગ જગમગ થાય. દીવડો જગમગ જગમગ થાય. આરતી આરતી ગુરુ દાદાની થાય. દીવડો જગમગ જગમગ થાય. આરતી ગુરુ દાદાની થાય. દીવડો જગમગ જગમગ થાય. દાદા હું તો લાયો સિંદૂર ને વાલા તમે સ્વીકારો આનંદ થાય દીવડો જગમગ
ધામ હે હો આધા શક્તિની થાય દીવડો ઝગમગ ઝગમગ થાય આરતી આદ શક્તિની થાય દીવાળો જગમગ જગમગ થાય ઓ મૈયા હું તો લાયો નૈવેદ્યનો થાળ મૈયા હું તો લાયો ને વદનો ધામ માળી તમે હો માં મૈયા તમે સ્વીકારો આનંદ થાય દીવડો ઝગમગ ઝગમગ થાય મૈયા તમે સ્વીકારો આનંદ થાય દીવાળો જગમગ જગમગ થાય આરતી અલખ ધણીની થાય દીવડો ઝગમગ ઝગમગ થાય આરતી અલગ ધણીની થાય દીવાળો જગમગ જગમગ થાય જેને પણ લાભ લેવો હોય આગળ આવે એ વાલા હું તો લાયો ફૂલોનો હાર વાલા હું તો લાયો ફૂલોનો હાર વળી તમે આવો તો આનંદ થાય દીવડો ઝગમગ ઝગમગ થાય પ્રભુ તમે આવો તો આનંદ થાય દીવાળો જગમગ ઊભી જાઓ. જગમગ થાય દશરથભાઈ, આ બાજુ ઉતારો પેલી બાજુ આરતી લઈ જતા રહો ભગવાન પ્રભુ તને આવે તો આનંદ
જગમગ જગમગ થાય. કાના તમે આવો તો આનંદ થાય દીવડો જગમગ જગમગ થાય. આરતી ઠાકર ધણીની થાય દીવડો જગમગ જગમગ થાય. આરતી ઠાકોર ધણીની થાય દીવડો જગમગ જગમગ થાય. વાલા હું તો લાયો મિશ્રીને મધુ, કાના હું તો લાયો મિશ્રીને મધુ. કાના હું તો લાયો મિશ્રીને વાલા તમે સ્વીકારો આનંદ થાય દીવડો જગમગ જગમગ થાય. પ્રભુ તમે સ્વીકારો આનંદ થાય દીવડો જગમગ જગમગ થાય. હે આરતી સદગુરુની થાય દીવડો જગમગ જગમગ થાય. આરતી સદગુરુની થાય દીવડો જગમગ જગમગ થાય. હે બાપુ જીવ શિવ માં નથી ફેર, સમજો જીવ જીવ શિવમાં નથી ભેદ. ઈ તો ગુરુ દયાથી ઓળખાય દીવડો જગમગ જગમગ થાય. એ તો ગુરુ દયાથી પગ થાય દીવડો જગમગ જગમગ થાય. પાછળ ફરી જાઓ, પાછળ એમ ફરી જાઓ ત્યાં. હવે આરતી કરો. એ આરતી સર્વે સંતોની થાય દીવડો જગમગ જગમગ થાય. આરતી સર્વે સંતોની થાય દીવડો જગમગ જગમગ થાય. વાલા હું તો લાયો સેવાનો થાળ. વાલા હું તો લાયો સેવાનો થાળ. બાપુ
મારી ભૂલ ચૂક કરજો માફ બાપુ મારી ભૂલ ચૂક કરજો બસ આગળ થઈ જાઓ એ બાજુ આ બાજુ તમે સ્વીકારો આનંદ થાય દીવડો જગમગ જગમગ થાય હરે તમે સ્વીકારો આનંદ થાય દીવડો જગમગ જગમગ થાય ગુરુના ચરણે સંતો ગાય ગુરુના ચરણે સંતો ગાય ભક્તો લડી લડી લાગે પાય ભક્તો લડી લડી લાગે વિક્રમ બાપુ લડી લડી લાગે પાય વિક્રમ બાપુ લડી લડી લાગે વાલા તારા ભગતની લેજો સંભાળ દીવડો જગમગ જગમગ થાય ભલા તારા ભક્તોની લેજો સંભાળ દીવડો જગમગ જગમગ થાય કપૂર થાળીમાં આરતી કપૂર છે દક્ષિણા અંદરથી લઈ લો મૂળા પાસે મૂકી દો ફોટા પાસે કપૂર કરુણમ ભુજગેન્દ્રહારમ સદા વસંત ભવાની સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ભગવદ્ સર્વ મંગલ 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 મંગલે શિવાતુ સાધુ શરણીય શરણીય ત્રંબકે ગૌરી નારાયણી 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 ઉભા રહેજો હવે તમે બેનને થાળી આપી દો બેનને તમે નીચે બેસી જાઓ બેન એકલા ઉભા રહો થાળીમાં ફૂલ છે લઈ લો મેં કાયદો બદલ્યો છે 2020થી બહેનોનું અપમાન બહુ થતું હતું મોદી સાહેબ તો આવડે છે કે બેટી બચાવો પણ અમારો તો શાસ્ત્ર વાંચો બેન ફૂલથી આરતી આપો ચારે દિશામાં લગ્નમાં ફેરા ફરવા આમ ફરો શરત છે એટલે સારું છે બાકી અમુક જગ્યાએ તો મારો બાપ સારું કરે હું ફરો એમ કહું કે તઈ નહીં કહું આમ ડાબુન છે હું બે ફરે હું લગ્નમાં બે પણ ફરી ગઈ હિન્દી ના ચાલે એવી નોટો હું ના લઈ જાય છે હું તો વિચાર કરું ખારા તને હું જ મળ્યો સાચું કહું મહારાજ અમુક એક જ કકડો હું તો મેં કહું હારું આ કઈ મિલી ગયો છે એક જ ભલે આશીર્વાદ અમે એવા લે સદાય ફાટલા જ રહેજો સરપંચ માસ્ટર સાહેબ અમુક તો એવા મળે છે તમે હું વાત કરો બાપા માસ્ટર હારા 10 મિલિયન 40 પાછા લઈ જાય ખરેખર એમ ને મારા અનુભવ બોલે પાછો લગભગ 12 વખત માથું નવા મેં કહું મને ખબર છે 40 મળ્યા એટલે પૈસો મેળો તો હારો હાલો દાન કરો તો સારું કરો ખોટું દેખાદેખી ના કરશો સાચા ભાવથી સારું આપો તમે આલો છો ને 100 ગણા તમારે ઘેર આવવાના છે હા હાલો રાની રૂખમના તમને પીરસે તમે આ રોગો નંદના લાલ ઓ તમે જમો જગત નાના પણ મેવામાં કઈ નથી કે
માં અને ખામી નથી લગાન એ મારા ભક્તો તમને જ મારે મારા પ્રભુજી એ તમે જમજો દીનાનાથ અરે રે તમે જમજો દીનાનાથ રસ પીનારા છોડ મારા મારા સંતોના ઓલંદલાલ તમને સુએ કરીને જમાડું મારા રસ જમાડું હા મારી પાસે સોરી એમને થાળ નરસિંહ મહેતાનો હોબરો હતો ભૂલી ગયો તમારી રમૂજમાં છું ભગવાનને જમાડ્યા વગર જમે એ પાપ જમે છે પાપ ગમે તેવું જમવાનું બનાવો ઠાકરને કૃષ્ણને માતાજીને તમે જેને માનો એને જમાડ્યા વગર જમાય ના અરે કમસે કમ થાળીને પગે લાગો મારા બાપ પ્રસાદ ચડી જશે શું કરીએ સાંભળ્યા રે શું કરીએ સાંભળ્યા રે બાબા એ અમને તમારી છે માયા હે તમને તમારી છે માયા રે અમારા વગડિયામાં અવસર આવ્યો અમારા જાગણીને અવસર આવ્યો એ મોગેરા મેં મોન પધારો હે મોગેરા મે મન પધારો રે ભગતોની દશા જેવી તેવી નથી થઈ મારા બાપ 500-600 વર્ષ પહેલાની વાત નહોતી નહીં આ જૂનાગઢમાં નરસિંહ મહેતો આ કનૈયો 52 વખત આવ્યો છે આ કનૈયો 52 વખત આવ્યો છે એ તો આપણી આંખોમાં કમરો છે તો નહીં દેખાતું હા ઘણા વાતો નહીં કરતા કોને ભગવાન મળ્યા કઈ ભગવાન છે તાર બાપા અરે મને ચીઠી લખીને આવેલી એક જણે કે રોમ સીતા લઈને ગયા હતા અરે રાવણ સીતાને લઈ ગયો હતા રોમ કઈ ગયેલા મેં તાર ડોહોને વાતો કરતેલા હા તાર મમ્મી ચા બનાવતેલી રાજા છે કુડા ને પરજા છે કુડે રાજા છે કુડા ને પરજા છે કુડે એ
नेताजीने नाच बार मेरा है नेताजी ने नाच मार मेरा रे आत्मा तपेली ने बाजार में हाल्या आत्मा तपेली ने बाजार महारा आ समाज एक शेर घीने तू आयो भगत ने उधारे एक शेर की आ तो मारो ठाकर बोले ए घी कोई उधार मने आलो है ये कोई उधार मने आलो आत्मा तपेली પેલી દુકાને ને બીજી દુકાને પેલી દુકાને વાળા બીજી દુકાને જેનો તારને તંબુરે નવખંડ ધરતીનો માલિક હતો કોઈ લોકો મુશ્કેલીઓ કરીને બચારા નાચબાર મેળેલો ખાલી ભજન કરવા ગયેલો વાલ્મીકી સમાજ હરિજન સમાજને ઘેર એમાં નાચબાર મેળ્યો આ સમાજ गलिए पोकार पाड़े हे गलिए पोकार पाड़े नगरी ना लोगो मस्करियों करता नगरी ना लोगो माई मस्करियों करता आवड़े नहीं करता आप प्रसंगी अमुक तो मस्करी करवाना हाँ એમના ફોન છોરા છે હજુય ढोंगी भगतड़ा आया है ढोंगी भगतड़ा आया रे આવું નરસિંહ મહેતાને કહેતા લીધો મંજીરો ને લીધો કરતારો લીધો મંજીરો ને લીધો કરતારો राधे श्याम बोले राधे श्याम बोले अरे मंदिरो अरे એને લોટો ભાઈ પાણી જળો સોડવાડી વાડી સોમડીઓ સુતો સોડવાડી વાડી સોમડીઓ સુતો એ લક્ષ્મી માતા જગાડે લક્ષ્મી માતા જગાડે રે ઉઠો ને સ્વામી મારા મેં તો ચૂપો કરે લાજો ભગત ની જાશે લાજો ભગત ની જાશે રે બીજું માઇક આલો સોમજી મેળાલો વાળો અંતરયામે નો નતો અજાણ્યો અંતરયામે નો નતો અજાણ્યો એને તો ખબર હતી મારા બાપ એ સોમડીએ લીલા બતાડી હે સોમડીએ લીલા બતાડી રે રૂપ સ્વરૂપ લીધું નરસિંહ મહેતાનો સ્વરૂપ લીધું નરસિંહ મહેતાનો
માતાને લીધો હે લક્ષ્મીને દાને લીધા રે પછી 56 કોટી યાદવને લીધા 56 કોટી યાદવને લીધા એ કોઠો ભરી ભરી આયા હે કોઠ ભરી ભરી આયા રે હવે જોબે આઈને વાલે કર્યો ઉતારો જબે આવીને વાલો કર્યો ઉતારો એ નગરીના લોકો પૂછે હે નગરીના લોકોએ પૂછ્યું રે કઈના છો શેઠિયા ને કઈના વેપારે એના જોસેટિયાને કઈ ના વેપારી એ કોઠો ભરી ભરી આયા હે કોઠ ભરી ભરી આયા રે અમે નો કરો છો નરસિંહ મહેતાના અમે નો કરો છે નરસિંહ મહેતાના એ અવસર ઉજવવાને આયા હે અવસર ઉજવવાને આયા રે તોય લોકોને સાચું ના લાગ્યું આવા મોટા શેઠી આવા ભગતરામ કે આવે ખરા બોલો રૂબરૂ આવ્યો જગતનો માલિક બરાબર હોંભરો હરી ફરીને મારો વાલો વિચારે હરી ભરીને મારો મારો વિચારે એ દાડો આયો મારો હે દાડો આયો મારો રે એ હો હવે ખબર કે બરાબર મારા ભગતને નાચ બાર મેલ્યો મારા ભગતોને નાથ બાર મેલો ભજન કરવા જો મેં તમે નાચ બાર મેલ્યો હું બેટા તમને આખું જુનાગઢ નાચ બાર ના મેલું તો મારું નામ કનૈયો નહીં એ જુનાગઢ લફડાવું હે જૂનાગઢ મધરાવું રે મુરલીની લીલા મારે વાલે બતાડી મોરલી નીલા મારે વાલે બતાવી એ કઈડેથી કંદોરા છોડ્યા હે એને દિગંદોરા જોડા રે સોનાની થાળીઓ ને સોનામાં જડીઓ સોનાની તારીઓ ને સોના બાંધ્યા એ પકવાન ભરી ભરી પીરસો હે ભગવાન ભરી ભરી પીરસ્યા રે મારા ભગતની આબરૂ લીધી મારા ભગતની આબરૂ લીધી તમે ભજન કર્યું એટલી વારમાં બેટા નાતબાર ગયેલો હું તમને દેખતી હોઉં કે મારું સાથમાં લઈને બજારમાં ના કાઢું તો મારું નામ ઠાકર નહીં મારું નામ કનૈયો નહીં સોમળીએ લીલા બતાડી હે સાંભળીએ લીલા બતાવી રે સોનાની થાળીઓમાં શું કર્યું
થારીએ મૌસમીર સાયું તારીએ તારીએ મૌસમી સાયો પછી એ બજાર વર ગોળા કાયા હે બજાર વરગોળ કાળા રે પ્રસાદ લીધા વગર કોઈ જાય ના. ખાલી 2 મિનિટ પ્રસાદનું અપમાન કરીને કોઈ ના જાઓ. તમારું કશું બગડે નહીં. મારો હનુમાનજી, મારો કનૈયો ઠાકર બધું તમારું સારું કરશે. ભગવાનના ભજનમાં જે ગયો છે એનું કોદાળ કશું બગડ્યું નથી. મારા બાપ હળીને ભજતા હજુ કોઈની લાજ જતો નથી જાણી. હા, કશું નહીં બગડે. બે જાઓ, પાછા આવતારો. પ્રસાદ લઈ અને પછી જજો. ખાલી 2 મિનિટ. નગરીના લોકો ફરી ફરી પૂછે નગરીના લોકો ફરી ફરી પૂછે એ કઈના ભિખારીઓ આયા હે કઈના ભિખારીઓ આયા રે છોડો વાળી વાળી સમળ્યો સૂતો છોડો મારી મારી સાંભળ્યો સુતો એ બોલાયા ના બોલે બોલાયા ના બોલે રે સંતો ભગતો મારી પર ગુણ મનાવે સંતો ભગતો મારી પર ગુણ મનાવે એ કોઈના સોમો જુએ કોઈ ના સામો જોવે રે પછી ખબર પડી ત્યાં નરસૈયો ગોવાળો નોય હોડાની થાળીઓ હોડાના વાડકા તો બધા ફેરવીને જોડેલા બધા ચાલુ પિત્તરના તો નોય તા કયો શું કે ખબર કઈકથી ભાડે લાવ્યો છે કે લે આ રૂબરૂમાં જોડે તોય રાવણની સામે રામ ઊભો તો કે નતો ઊભો તોય રાવણ મોનતો નતો ગુરુ અમને મોનતો નથી રૂબરૂમાં હોમે કનૈયાની જોડે આ કન્યાની જોડે વર્ષો સુધી કૌરવો રહ્યા પણ એકે દાડો પગે લાગવા ગયા નથી. ઉતા ગારો ભોણ દેલા કનૈયાને. આ તો અર્જુનિયાનો હારો છે. સોનું પૂછવાનું ભગવાન આવડી આવડી કાર એમના ફોન છોડા આવડે ના હોય. આવડ્યાના માસીના છોડા છે કયા ભગવાનનું ખોટું બોલે, ભગવાનની નિંદા કરે, મૂર્તિને નામોને, ફોટાને નામોને, ડાકોને નામોને, પાવગણને નામોને એમ ફોન છોડા. અલ્યા રૂબરૂમાં નતો મોનતો તો વડે વાળા મોને એવા છે. હા, અને એક વાત કહી દઉં, ભગતની નિંદા ના થાય. બરાબર હોબરજો બધા ચોલ્લા વાળા માસ્ટર સાહેબ. ભગતની નિંદા થાય ને તો જ પાપ ધોવાય. તેનો તમારી નિંદા થાય નિયમ છે એનો. તમે હાગોના મુવાલામાં પતંગ ચગાવો એટલે હમીરપુર વાળો કે પેંગરી વાળો પેચ ના કરે, જોડે વાળો જ ભરવે. સમજે તમારી માટે ગોઠવવાનું બરાબર. અમે અપરાધી કોઈ ના સમજ્યા, અમે અપરાધી કોઈ ના સમજ્યા, એ ના ઓળખ્યા ભગવાન ને, ના ઓળખ્યા ભગવાન રે. ઓછો
ઉપર કમરો આવેલો કોઈ પૂછડા બોર ખાય હવે આવા ટાવરો છે કોમળો નીકળ્યા છે સોમવારે ઉપદેશ, મંગળવારે સાધન, બુધવારે મહારાજ, લાલાલોલ ને ખભેટોલ, બેપા પોલામપોલ, જેમ આવે એમ ઠોકામ ઠોક. હા, નવરા પાવાગઢ જાય, નવરા અંબાજી જાય તો તાર ઘેર બોલાય. બરાબર? અરે લોકોને ઉલ્લુ ના બનાવો. લુકેશ કંપની તારો બાપ આશરા હજુર છે, તારી ઓખ મેં કમરો છે એમ કે. ભગવાનનો વિરોધ કરે, ભગવાનનું ખોટું બોલે, માતાજીનું ખોટું બોલે, શાસ્ત્રનું ખોટું બોલે, એને હિન્દુ કહેવાનો અધિકાર નથી. સાહેબ, હિન્દુ ધર્મ આગળથી કાઢ નાખો. હું ક્રિશ્ચન છું એવું બોલો તો તમને અમે મોડીને એક હિન્દુ નહીં. તમારાથી લગણી ના થાય. સરપંચ સાહેબ, લગ્ન કરો, ગણપતિ કરવા પડે તો આવા તો મોટી ફોરદાર મોનતા નહીં. બરાબર ને? આવા છે પાછા અમુક. તમારા ડાયરી કાર નાખી દેવાના. બરાબર કે ખોટી વાત? આ વાત તો સાચી કે ખોટી? હે, આપણો મહાદેવ ફેરા ફર્યો તો છે ને પુષ્ટિ પુરાણમાં, છે કે નહીં? આપણો રામ ફેરા ફર્યો તો, આ કનૈયો ફેરા ફર્યો તો. બરાબર?